ડીસા નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે પાલિકાની તિજોરીને થયું મોટું નુકસાન। ડીસા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ વધુ એક બેદરકારીના કારણે પાલિકાની તિજોરીને મોટું નુકસાન થવા પામ્યું। રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકવામાં આવી અને દરેક શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં છે અને શહેરના અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના લગભગ પૂર્ણ થવા પામી છે। ત્યારે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર દ્વારા ડીસા નગરપાલિકાને ભૂગર્ભ ગટર વેરો લાગુ કરવા માટે 2020માં હુકમ કરવામાં આવ્યો, જે ભૂગર્ભ ગટર વેરો તાજેતરમાં 2024માં ડીસા નગરપાલિકા દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે। ત્યારે 2020ના પ્રાદેશિક કમિશનરનો હુકમ અને 2024માં હુકમનો અમલ એટલે કે ડીસા નગરપાલિકાની તિજોરીને 4 વર્ષમાં કરોડોનું નુકસાન થવા પામ્યું। જ્યારે નગરપાલિકાના એક્ટ મુજબ કોઈ પણ વેરો લાગુ કરતા સમયે ફરજિયાત આકારણી કરવાની હોય, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વેરો કરતા સમયે આકારણી કરવામાં આવી નથી, જેને લઈ જે લોકોની મિલકત ડીસા શહેરમાં ધરાવે પરંતુ શહેરમાં રહેતા નથી અને મિલકત વર્ષોથી બંધ હાલતમાં છે, ત્યારે પાલિકા દ્વારા વેરાની વસૂલાત કરવાથી મિલકત ધારકો સાથે ડીસા નગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ છેતરપિંડી આચરાતા હોવાનું અરજદાર સુભાષભાઈ ઠક્કર દ્વારા આક્ષેપ લગાવ્યા છે અને ડીસા નગરપાલિકા છેલ્લા 4 વર્ષના સત્તાધીશ અને અધિકારીઓની બેદરકારીના કારણે પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયાના આક્ષેપો સાથે એડવોકેટ સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરી ડીસા નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના રહીશોના વેરા બિલમાં ગટર વેરા નામનો નવો એક કર ઝીંકી દેવામાં આવ્યો છે। એક વાત નક્કી છે કે સારી સર્વિસ જોઈતી હોય તો વેરો તો નાગરિકોએ ભરવો જ પડે, પણ અહીંયા ઉલટી ગંગા જેવો ઘાટ થયો છે। જ્યારે કોઈ પણ સેવા મેળવવી હોય નાગરિકોએ તે ઓફિસમાં જતા હોય, અરજી કરતા હોય, નિયત ફીસ અને ચાર્જ ભરતા હોય, ત્યારબાદ એ સેવા તેમને મળતી હોય છે। અહીંયા તમામ લોકોના વેરા બિલમાં ગટર વેરો ઝીંકી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની આકારણી થયેલ હોવાનું ધ્યાને આવેલ નથી અને આ બાબતને જોઈએ તો એની રજૂઆતના પગલે હવે કોઈ વ્યક્તિએ જો એના બિલમાં વેરો નંખાઈ ગયો છે અને એને કનેક્શન નથી લીધેલું તો એમાં એ લોકો નગરપાલિકા એવું કહે છે કે તમે આવી અને બાંહેધરી કે જાહેર કરો કે તમે કનેક્શન નથી લીધેલું તો વેરો તમને બાદ મળશે। આ એક ઉલટી ગંગા, એક ઉલટી પદ્ધતિ એમને અપનાવેલી છે જે કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં। વાસ્તવમાં તેમને મ્યુનિસિપલ એક્ટ મુજબ તમામ મકાનોની આકારણી કરવી પડે અને જેને કનેક્શન લીધેલું હોય કે આપેલું હોય એને જ વેરો નાખી શકાય। આપણે અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જે ડીસા નગરમાં પોતાની મિલકતો ધરાવે છે પણ કદાચ બોમ્બે, સુરત, રાજકોટ બહાર રહેતા હોય, એમના ધ્યાને પણ ના હોય અને એમને ગટર વેરો એમના બિલમાં ઉધારી દેવામાં આવે કેટલે અંશે વ્યાજબી છે। બીજી એક વાત, જ્યારે ભૂગર્ભ ગટર યોજના ક્યારથી અમલમાં આવી એ પણ લોકોને સ્પષ્ટીકરણ જોઈએ છે, કારણ કે સને 2018માં ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના નિયમો બનાવવામાં આવ્યા છે અને